અને હવે વાત મહાદેવી હાથણના મહાવિવાદની। કોર્ટના આદેશ પર મહાદેવી હાથણીને મહારાષ્ટ્રના કોલ્હાપુરના નંદિની મઠથી ગુજરાતના જામનગરના વંતારા મોકલવામાં આવી છે। આ નિર્ણય બાદ સર્જાયો છે વિરોધનો વંટોળ અને હવે લોકો મહાદેવીને મહારાષ્ટ્રથી ગુજરાતમાં દેશવટો આપવા સામે ઉતર્યા છે રસ્તા પર। મહાદેવીને પરત લાવવાની માંગ સાથે કોલ્હાપુરના 700થી વધુ ગામના લોકોએ ખાનગી ટેલિકોમ કંપનીના બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે। નિર્ણયથી નાખુશ ગ્રામજનોએ ખાનગી કંપનીના સિમ કાર્ડ પોર્ટ કરાવીને વિરોધ દર્શાવી રહ્યા છે, તો મહાદેવીના મહાવતે પણ આ નિર્ણય સામે દુઃખ व्यक्त કર્યું છે। 40 पर 5 साल सर्विस हाथी के धंधे में कर रहा हूँ। मेरा हाथी ऐसा कभी भी नहीं हुआ था। मगर क्या मन से महाराज को जो मिले हाथी हो, उनसे बेटी हुआ, तब से मन होगा गौ में कुछ भी नहीं खाया हो, दिल से बहुत बेजार होके गया हो। हाथी जाने का, हाथी जबरदस्ती में डाले गाड़ी में, हाथी वापस आने वाला था। वो वापस हाथी आए तो तुम क्या बोले तो हाथी नहीं चढ़ता था। महत्वपूर्ण है कि જ્યારે મહાદેવી હાથણીને નંદની મઠથી વંતારા લઈ જવાતી હતી ત્યારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે નંદની મઠ પર લોકોનો ઊંડો વિશ્વાસ છે। આ મઠ 1200 વર્ષોથી પણ વધુ જૂનો છે। બે તરફ સ્થાનિક કક્ષાએ વિરોધ પ્રદર્શન સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના મંત્રીએ હાથણીને પરત લાવવાની ખાતરી આપી છે। ત્યારે આ ખાતરી બાદ ગ્રામજનોનો વિરોધ ઠારવામાં કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું। હવે આપને એ જણાવું કે આખરે આ વિવાદ છે શું કે જેના પર એક નજર કરી લઈએ। 36 વર્ષીય મહાદેવી હાથણી છેલ્લા 33 વર્ષથી નંદિની મઠના ધાર્મિક કાર્યક્રમોનો એક અભિન્ન હિસ્સો રહી છે। જો કે હાથણીની સ્થિતિ ગંભીર હોવાનો પેટા ઇન્ડિયાએ બોમ્બે હાઈકોર્ટમાં દાવો કર્યો। પેટા દ્વારા કેટલાક રિપોર્ટ્સ રજૂ કરાયા, સાથે જ કેટલાક પશુ ચિકિત્સકના રિપોર્ટ પણ જોડવામાં આવ્યા હતા કે જેમાં મહાદેવીને પગમાં સડો, નખમાં ઈજા, એકાંકીપણા જેવી અનેક સમસ્યાઓનો ઉલ્લેખ કરાયો અને જણાવ્યું હતું કે સારી સારવારની જરૂર છે। 16 જુલાઈ 2025ના રોજ બોમ્બે હાઈકોર્ટે આદેશ જાહેર કરતા કહ્યું કે ધાર્મિક આસ્થાથી ઉપર પશુ કલ્યાણને પ્રાથમિકતા અપાશે અને મહાદેવીને જામનગર સ્થિત વનતારા મોકલવાનો નિર્ણય જાહેર કરાયો। મઠ દ્વારા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો, પણ 28 જુલાઈ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના જ નિર્ણયને યથાવત રાખ્યો। 29 જુલાઈ 2025ના રોજ મહાદેવીનું સ્થળાંતર કરાતા પરિસ્થિતિ વણસી ગઈ। 10,000થી વધુ લોકો એકત્ર થયા, પથ્થરમારો પણ થયો કે જેમાં 10 પોલીસકર્મી સહિત પેટાના કાર્યકર્તાઓ પણ ઘાયલ થયા। હાલ મહાદેવીના સ્થળાંતર મુદ્દે કોલ્હાપુરના 700થી વધુ ગામના લોકો વિરોધમાં ઉતર્યા છે અને મહાદેવીને નંદિની મઠમાં પરત લાવવાની માંગ ઉગ્ર બની રહી છે। મહાદેવીને લઈને આ મહાવિવાદ થયો અને વંતારા તેના આરોગ્યને ધ્યાનમાં રાખીને કોર્ટે જે નિર્ણય છે તે યથાવત રાખ્યો, પરંતુ જ્યારે મહાદેવીને અહીંથી લઈ જવામાં આવતી હતી ત્યારે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો। 10,000 જેટલા લોકો વિરોધમાં ઉતર્યા હતા।